સહિતના પાકોનું આગોતરા વાવેતરને થશે ફાયદો। વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ। પારડી, સાંઢપોર, ગુંદલાવ, ધડોઈમાં મેઘરાજાનું આગમન તો ગોરવાડા, પાલણ, કલવાડા, સરોણ સહિતના ગામોમાં પવન સાથે વરસાદના કારણે અનેક વિસ્તારમાં વીજ પ્રવાહ પણ ખોરવાયો તો ખેરગામ રોડ પર વરસાદી પાણીની ગટર પુરાઈ જતા રસ્તા પર પાણી ભરાયા। વલસાડના ઉમરગામમાં વહેલી સવારથી જ જામ્યો છે વરસાદી માહોલ। ઉમરગામ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। પારડી, ધરમપુર, કપરાડામાં વરસાદી માહોલ જામ્યો। ઉમરગામમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા। શહેરના મુખ્ય માર્ગો પર ખાડા પડતા વાહન ચાલકો હેરાન પરેશાન। અનેક વિસ્તારમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના મસમોટા દાવાઓની પોલ ખુલી। રાહદારીઓ અને વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થવા મજબૂર। વલસાડમાં પારડીના ચંદ્રપુર નજીક વરસાદી પાણી હાઈવે પર ભરાયા। મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે 48 પર ભરાયા છે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે ભરાયા પાણી। જૂનાગઢના સાસણમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ। અસહ્ય બફારા બાદ વરસાદ પડતા પંથકમાં ઠંડક પ્રસરી છે। હળવા વરસાદથી ચારેકોર રોડ રસ્તા ભીંજાયા। સાસણ સહિતના સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ। આજે રાજ્યના 25 જિલ્લામાં વરસાદની આગાહી। ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી શક્યતા। આવતીકાલે 23 જૂનથી રાજ્યભરમાં ચોમાસું જામે તેવા એંધાણ। તો આગામી 6 દિવસ રાજ્યમાં છવાશે વરસાદી માહોલ। હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની કરી છે આગાહી। ગુજરાતભરમાં વરસી શકે છે સામાન્યથી લઈ મધ્યમ વરસાદ। માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવાની સૂચના। 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા। રાજસ્થાનમાં સક્રિય થઈ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ। અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ 3.5 કરોડનું ડ્રગ્સ કબજે કર્યું। અમેરિકાથી આવેલ પાર્સલ જપ્ત કરવામાં આવ્યું છે। હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો પાર્સલમાંથી ઝડપાયો। પાર્સલ ડિલિવર થાય તે પહેલા જ જથ્થો ઝડપી લેવામાં આવ્યો। પોસ્ટ ઓફિસમાં ડ્રગ્સના 58 પાર્સલ મળી આવ્યા। 58 પાર્સલમાંથી હાઇબ્રિડ ગાંજો, વનસ્પતિ અને લિક્વિડ બોટલો પણ મળી આવી છે। લિક્વિડ ફોર્મમાં 60 બોટલ મળી આવી। અમેરિકા, કેનેડા, યુકેથી અમદાવાદ આવ્યા હતા તમામ પાર્સલ। અમદાવાદ, સુરત, વડોદરા શહેરના નબીરાઓ મંગાવતા હતા ગાંજો। પૂછપરછમાં સમગ્ર રેકેટનો પર્દાફાશ। નવસારીના ચીખલીના ખુડવેલ ગામે દીપડો પાંજરે પુરાયો છે। દીપડાની લટાર મારતો વિડીયો અનેક વખત વાયરલ થયો હતો। વન વિભાગે પાંજરું મૂકીને હાથ ધરી હતી કવાયત। દીપડાનું મેડિકલ કરીને જંગલમાં છોડી મુકાશે। સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી। નર્સે ચાલુ બોટલે દર્દીને રિપોર્ટ માટે યુરિન સેમ્પલ લેવા મોકલતા વિવાદ સર્જાયો છે। સેમ્પલ લેવા જતા સમયે દર્દીને કંઈ થઈ જાય તો જવાબદાર કોણ તેને લઈને સવાલ ઉઠ્યા છે। દર્દીને સેમ્પલ લેવા જતા કોઈ આપના કોર્પોરેટરે રોષ ઠાલવ્યો છે। આરએમઓ અને સિક્યોરિટી સ્ટાફ એકબીજા પર ખો આપતા હોવાનું પણ જણાવ્યું। કચ્છના સરહદી વિસ્તારમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત। જખૌ મરીન સેક્ટરના મરીન કમાન્ડોને ફૂડ પેટ્રોલિંગ દરમિયાન ચરસના 10 પેકેટ મળી આવ્યા। જખૌના સિંધોડીના કોસ્ટલ વિસ્તારમાં દરિયાઈ પાણીમાં તણી આવેલા મોટા કોથળામાંથી 10 પેકેટ ચરસ મળી આવ્યું। દ્વારકામાં દરિયામાં નાહવાની મનાઈ હોવા છતાં લોકોની બેદરકારી। ભડકેશ્વર મહાદેવ મંદિર પાસે ભાવિકો દરિયામાં નાહવા જતા જોવા મળ્યા। તંત્ર દ્વારા પાણી પણ બંદોબસ્તના ગોઠવાતા બેદરકારી છતી થઈ છે। ચોમાસામાં દરિયામાં કરંટ જોવા મળતો હોય છે તે સમયે ફાયરની ટીમ કે રેસ્ક્યુની ટીમ પણ જોવા ન મળી। અમદાવાદમાં નીટ, યુજીસી, નેટ પરીક્ષા અંગે એબીવીપીના દેખાવ। ભાજપના વિદ્યાર્થી પાંખ એબીવીપીએ ગુજરાત યુનિવર્સિટીમાં દેખાવ કર્યો છે। સીબીઆઈ તપાસમાં પારદર્શિતા જળવાઈ રહે તેવી માંગ છે। પેપર લીકના નવા કાયદા મુજબ આરોપીઓ સામે કાર્યવાહીની માંગ। તો સુરતમાં એબીવીપીનો વિરોધ। નીટ, પેપર લીક અને નેટની પરીક્ષા અંગે વિરોધ કરવામાં આવ્યો। એબીવીપીની સરકાર સમક્ષ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર એનટીએ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ। સુરતમાં બીઆરટીએસ પીળી બસના ચાલકો હડતાલ પર। સમયસર પગાર નહીં ચૂકવતા હડતાલ પર ઉતર્યા છે। પાલિકાના કોન્ટ્રાક્ટ પર ચાલતી બસોના ડ્રાઈવર હડતાલ પર ઉતર્યા। વારંવાર પડતી હડતાલથી સુરતની જનતા બની છે ભોગ।
આણંદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું. અનેક વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસ સામે આવતા તંત્રનો નિર્ણય. રિપોર્ટ માટે મોકલેલા સેમ્પલમાંથી 2 દર્દીઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરમાંથી પાણીના નમૂના લેવાની કવાયત હાથ ધરાઈ. તો અગાઉ સોજિત્રા અને પેટલાદ તાલુકાના ગામોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા હતા. ગુજરાતમાં ફૂડ એન્ડ સેફટી અંગે તંત્ર સતર્ક. જીવજંતુઓ મળવા મુદ્દે પ્રશાસનનું કડક વલણ. જ્યાંથી જીવડાઓ નીકળ્યા છે તે એકમો પાઠવી છે નોટિસ. રો મટીરિયલનો લાંબો સમય સંગ્રહ ના કરવાના આદેશ છે. એક્ઝોસ્ટ ફેન તેમજ દરવાજા કવર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ આદેશનું પાલન ના કરનારને 1 લાખ સુધીનો દંડની જોગવાઈ છે. દાહોદમાં ફતેપુરાના સુખસર ગામે અનાજના વેપારીઓને ત્યાં દરોડા. અગ્રવાલ હરિપ્રસાદને ત્યાં પુરવઠા મામલતદારના દરોડા. સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોનો જથ્થો ઝડપાયો છે. 250 કિલો ચણા, 2550 કિલો ઘઉં, 400 કિલો ચોખા તેમજ 1250 કિલો બાજરીનો જથ્થો ઝડપાયો છે. છોટાઉદેપુરમાં નસવાડીની સરકારી શાળાની બેદરકારી. વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલોનું વિતરણ ન કરવામાં આવ્યું છે. 1 વર્ષથી શાળાના કમ્યુનિટી હોલમાં 400 સાયકલો ખાઈ રહી છે ધૂળ. જર્જરિત કોમ્યુનિટી હોલમાં વરસાદી પાણી પડવાની પણ શક્યતા છે. સાયકલોનું વિતરણ મુદ્દે અધિકારીઓએ પણ મૌન ધારણ કર્યું. સરદાર સરોવર નર્મદા નિગમના અધિક્ષક ઇજનેર જે પંડ્યાની હકાલપટ્ટી. ખાતાકીય તપાસમાં સરકારને થયેલ નુકસાનની પુષ્ટિ બાદ મુખ્ય પ્રધાનનો નિર્ણય. તાત્કાલિક અસરથી સમય કરતા પહેલા નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. અગાઉ અગ્નિકાંડમાં જવાબદાર અધિકારીઓ અને સુરતના કલેક્ટરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. રાજકોટમાં કૃતિ ઓંડેલાના ભાગીદાર ટી.ડી. પટેલના ગંભીર આરોપ. ભ્રષ્ટ ટીપીઓ સાગઠિયાએ બાંધકામ મંજૂરીમાં માર્જિન ન મૂકવા 1 કરોડ રૂપિયાની લાંચ માગી હોવાનો આક્ષેપ છે. કૃતિ ઓનેલાના ભાગીદારોએ 80 લાખ રૂપિયા આપ્યા હોવાનો પણ આરોપ છે. તો જીરામ કુંડારિયા સાગઠિયાનો મુખ્ય વહીવટદાર હોવાનો આક્ષેપ છે. સીએમને પત્ર લખ્યાનો પણ દાવો. અગ્નિકાંડ મુદ્દે 25 જૂને રાજકોટ બંધનું કોંગ્રેસનું એલાન. કોંગ્રેસના સમર્થનમાં આવ્યા છે અગ્નિકાંડના પીડિત પરિવાર અને બહુમાળી ચોકમાં પત્રિકા વિતરણ કરેલા લોકોને પણ બંધ પાડવાની અપીલ છે. 23 દિવસ છતાં ન્યાય ન મળતા પરિવારજનોનો આક્ષેપ. અગ્નિકાંડ મામલે કોંગ્રેસના બંધના એલાનને મળ્યું છે વધુ સમર્થન. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધમાં જોડાવા વેપારીઓને કરાઈ છે અપીલ. દરેક વેપારી એસોસિએશનને સ્વૈચ્છિક રીતે બંધમાં જોડાવાની અપીલ છે. બપોર સુધી બંધમાં જોડાવા માટે જણાવવામાં આવ્યું. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા આજથી 10 દિવસ મેગા ડ્રાઈવનું આયોજન. રોંગ સાઈડ વાહન ચલાવતા લોકો સામે નોંધાય છે ફરિયાદ. જેઓએ પોલીસ સ્ટેશનમાં જામીન લેવા પડશે. રોંગ સાઈડમાં વાહન ચલાવનાર વિરુદ્ધ કલમ 279 લાગશે, જેમાં દંડ અથવા 6 મહિનાની જેલ પણ થઈ શકે છે. સુરતમાં કુલ 26 જંકશન પરથી 45 બમ્પ દૂર કરવામાં આવ્યા. અગાઉ સુરતમાં ટ્રાફિક પોલીસ શાખાના અધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની સંયુક્ત બેઠક યોજાઈ હતી. લોકો સિગ્નલ મુજબ ટ્રાફિક નિયમનું પાલન કરે તે માટે મીટિંગમાં પરામર્શ થઈ. 40થી વધુ જંકશન પરથી બમ્પ હટાવવાની કામગીરીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજકોટના જેતપુરમાં એમજી રોડ પરનું કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવ્યું. ફાયર એનઓસી અને ફાયરના સાધનો ન હોવાથી અગાઉ પણ અપાઈ હતી નોટિસ. ફાયર વિભાગે પાલિકા મામલતદાર સહિતની ટીમો સાથે મળીને કાર્યવાહી કરી છે. સીલિંગની કામગીરીથી અન્ય કોમ્પ્લેક્સ સંચાલકોમાં ફફડાટ છે. તો દુકાનદારોએ પણ કાર્યવાહીની કારણે દુકાનના શટરો બંધ કર્યા. સ્કૂલ વાનમાંથી વિદ્યાર્થીનીઓ પટકાવવા મુદ્દે પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન. કહ્યું, પ્રથમ નજરે વાનમાં ડ્રાઈવરની બેદરકારી જણાય છે. વાલીએ દરેક બાબતોમાં ડ્રાઈવરની ચકાસણી કરવી જોઈએ. શિક્ષકોને પણ પોતાનું કર્તવ્ય નિભાવવા જણાવવામાં આવ્યું છે. વાહન ચાલકો હજુ પણ બેદરકારી દાખવશે તો કાર્યવાહી કરવા અંગે જણાવ્યું. સુરતમાં એસઓજીએ બાંગ્લાદેશી શખ્સની ધરપકડ કરી. હિન્દુ નામ ધારણ કરીને બોગસ દસ્તાવેજના આધારે ભારતીય પાસપોર્ટ પણ બનાવ્યો. વર્ષ 2020માં સાતખીરા બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ઘૂસ્યો હતો આ શખ્સ. વર્ષ 2021થી 23 સુધી કતારના દોહામાં મજૂરી કરતો હોવાનું પણ સામે આવ્યું. બાદમાં સુરત ખાતે આવીને પણ બાંધકામનું કામ કરતો. સુરતમાં રાંદેરના શાક માર્કેટમાં યુવકોની દાદાગીરી મામલે કાર્યવાહી કરવામાં આવી છે. રાંદેર પોલીસે યુવક ઝજફીને ઝડપીને માફી મંગાવી છે. ફરીથી દાદાગીરી નહીં કરવા યુવકોએ બાંહેધરી આપી.
ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ મથકના 2 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા. બકરી ઈદના દિવસે બંને પશુ ભરેલી ટ્રક પાસેથી કર્યો હતો 35,000નો તોડ. તો પીસીઆર કોન્સ્ટેબલ ચંદ્રેશસિંહ ગોપાલસિંહ અને હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ભવાનીસિંહની કરાઈ છે સસ્પેન્ડ. સુરતના ઊંચાવણ ગામે ડબલ મર્ડરની ઘટના મુદ્દે વધુ 2 આરોપી સકંજામાં. આરોપીઓને હત્યામાં મદદ કરનાર વ્યારાના બંને શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. વિશાળ રાણા અને આસિફ કાકરની અટક કરવામાં આવી છે. જિલ્લા એલસીબી દ્વારા બંને આરોપીઓની અટક કરીને સુરતની ઉમરપાડા પોલીસને સોંપવામાં આવ્યા. પોરબંદર ખાસ જેલમાં કાચા કામના કેદી સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુજસી ટોકના આરોપી સામે ગેરવર્તનનો ગુનો દાખલ કરવામાં આવ્યો. આરોપી સાદિક ઉર્ફે સરજુ ગુલામ મહંમદ કોઠારીએ કમલબાગ પોલીસ સ્ટેશનના જમાદાર મહેશ શિયાળ સહિત પોલીસને જાનથી મારી નાખવાની ધમકી આપી. સુરતના એડવોકેટ મેહુલ બોગરા સામેની ફરિયાદનો મામલો. હાઈકોર્ટે મેહુલ બોગરાની ફરિયાદ રદ કરવાની પિટિશન રદ કરી છે. અનેક દલીલોના અંતે નામદાર હાઈકોર્ટે જણાવ્યું કે પોલીસે કંઈ ખોટું કર્યું નથી. હાઈકોર્ટના જજે કહ્યું કે તે પોતાની પ્રસિદ્ધિ માટે માત્ર પોલીસને ટાર્ગેટ કરે છે. વડોદરાના કુંભારવાડામાં ખેલાયેલા ખૂની ખેલનો કેસ. ક્રાઇમ બ્રાન્ચે હત્યાના ગુનામાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે. ઝિલાની શેખ અને ઉમર શેખની ધરપકડ કરવામાં આવી છે. 4 ભાઈઓએ ભેગા મળીને બનેવીને ઉતાર્યો હતો મોતને ઘાટ. સાજિદે કરેલા પ્રેમ લગ્નથી યુવતીના 4 ભાઈ હતા નારાજ. સુરતના ભટાર વિસ્તારમાં 6ઠા માળેથી પટકાતા યુવતીનું મોત નીપજ્યું. સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી યુવતી પતિ સાથે રહેતી હતી. બનાવ બાદ પતિ પત્નીને લઈને હોસ્પિટલ પહોંચ્યો, જ્યાં તબીબે યુવતીને મૃત જાહેર કરી છે. યુવતી અકસ્માતે પટકાઈ કે આપઘાત કર્યો તે તપાસનો વિષય. સુરતમાં સ્વિમિંગ પુલમાં દારૂની મહેફિલ મામલે પોલીસની કાર્યવાહી. વાયરલ વિડીયોના આધારે સિંગણપોર પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. 5 આરોપી સ્વિમિંગ પુલના ઇન્સ્ટ્રક્ટર હોવાનું સામે આવ્યું છે. દારૂની બોટલ લાવનાર શખ્સની પોલીસે તપાસ હાથ ધરી. મનપાના કર્મચારીઓની દારૂની મહેફિલનો વિડીયો થયો હતો વાયરલ. સુરતમાં અઠવામાં પ્લોટિંગનું આયોજન કરીને છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો છે. આરોપી મોટો વેપારી હોવાની આપતો હતો ઓળખ. આરોપી ચંદ્રેશે ₹1 કરોડ 14 લાખથી વધુની આચરી હતી છેતરપિંડી. અઠવા લાઇન્સ પોલીસે આરોપી ચંદ્રેશ કોટડિયાને ઝડપી પાડ્યો. નવસારીના બિલીમોરાના ગણદેવીમાં સોનાના દાગીના અને રોકડની ચોરી. નિવૃત્ત આચાર્યના બંધ મકાનમાંથી 17 તોલા સોનું તેમજ 5.55 લાખ રૂપિયા રોકડની થઈ છે ચોરી. પરિવાર અંબાજી દર્શન કરવા ગયું હતું ત્યારે બની છે આ ઘટના. એક જ વિસ્તારમાં ચોરીની 2 ઘટના. પોલીસ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. દાદરાનગર હવેલીના નરોલી જીઆઈડીસી કંપનીમાં આગ લાગી છે. પ્રમુખ પોલી પ્રોડક્ટ્સ નામની કંપનીમાં ભીષણ આગની ઘટના. 1 કિલોમીટર દૂર દેખાયા છે આગના ધુમાડા. તો કંપનીમાં આગ લાગતા સર્જાઈ છે ભાગદોડ. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા. ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા જળયાત્રા નીકળી છે. જગન્નાથજી મંદિરથી શોભાયાત્રા સ્વરૂપે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચી છે આ જળયાત્રા. ગજરાજ, બેન્ડ બાજા અને ધજા પતાકાઓ સાથે શોભાયાત્રા નીકળી. જળયાત્રા સાબરમતીના નદીના કિનારે પહોંચતા કરાઈ છે આરતી. બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી. બાદમાં સંતો, મહંતો અને આગેવાનોએ આરતી ઉતારી. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના લોકોએ જળ કળશોની આરતી ઉતારી.